નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર। આજે તારીખ 24 ફેબ્રુઆરી 2024 ને આજની જીરાની બજાર વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું, જેમાં જીરુની બજારમાં ક્યારે તેજી આવશે, જીરુમાં અત્યારે મજબૂતાઈ સાથે વેપાર થઈ રહ્યો છે, વાયદો પણ અત્યારે 27,000 નજીક બોલાઈ રહ્યો છે। તો આવનાર દિવસોમાં જીરુના ભાવ કેવા રહેશે, આવનાર અઠવાડિયામાં જીરુની બજાર કેવી જોવા મળશે, સાથે જ હવે જીરુમાં મોટો ઉછાળો ક્યારે જોવા મળશે કે પછી મંદી આવશે, તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। ખાસ કરીને અત્યારે જીરુના ભાવ ટકેલા જોવા મળી રહ્યા છે, તેમજ બજારમાં અત્યારે મજબૂતાઈ જોવા મળી રહી છે। જો જીરુમાં વિદેશમાં ડિમાન્ડ છે તો નિકાસના વેપારીઓ ગુજરાતમાં આવશે તો ચોક્કસપણે જીરુમાં વધારો એટલે કે જીરુના ભાવમાં તેજી આવે તેવી સંભાવના દેખાઈ રહી છે। અત્યારે ખાસ કરીને ઊંચા માર્કેટ યાર્ડમાં ભાવ સરેરાશ ભાવ 7,500 સુધી સારી ક્વોલિટીનો બોલાઈ રહ્યો છે। જ્યારે આવકની વાત કરીએ તો સમગ્ર ગુજરાતની અંદર 50,000 બોરીની આવક નોંધાઈ રહી હતી, એમાં ઊંચા માર્કેટ યાર્ડમાં 20,000 આજુબાજુ બોરીની આવક નોંધાઈ હતી। એટલે એવું માની રહ્યા છે કે આવનાર દિવસોમાં વધઘટ સાથે ભાવ જોવા મળે તેવી સંભાવના છે। 8 દિવસ દરમિયાનની વાત કરવા જઈએ તો આગામી તો તેમાં વધઘટ થઈ જાય તેવું અનુમાન દેખાઈ રહ્યું છે, એટલે કે જે ભાવ ચાલી રહ્યા છે તેમાં ઘટાડો પણ જોવા મળી શકે છે, એકાદ બે દિવસ બજાર વધી પણ શકે છે। એવી રીતે આ બજાર ટકેલી અને મજબૂતાઈ સાથે જોવા મળે તેવું અનુમાન છે, કોઈ મોટો ફેરફાર નહીં જોવા મળે અને મોટી તેજીના એંધાણ ઓછા જોવા મળી રહ્યા છે। પરંતુ આપણે જણાવ્યા તે પ્રમાણે કે જો નિકાસના વેપારીઓ આવશે વિદેશમાંથી અને વિદેશમાં વધુ પડતી નિકાસ થશે તો ચોક્કસપણે જીરુના ભાવ ફરીવાર ઉચકાય તેવું અનુમાન છે। અત્યારે અવઢવ જોવા મળી રહ્યા છે, કારણ કે ઉત્પાદન વધુ થવાના એંધાણ જોવા મળી રહ્યા છે, જેના કારણે વેપારીના અલગ અલગ મંતવ્ય આવી રહ્યા છે, નિષ્ણાતોના અલગ અલગ મંતવ્ય આવી રહ્યા છે, તે મુજબ કે જીરુમાં ફરીવાર તેજી જોવા મળશે, પરંતુ જો 1-2 મહિનાની વાર લાગશે। જ્યારે અમુક જણાવી રહ્યા છે કે આ વર્ષે વિદેશમાં જીરુની નિકાસ બમણા પ્રમાણમાં થશે તો ચોક્કસપણે જીરુના ઊંચા ભાવ જોવા મળે તેવું અનુમાન છે। પરંતુ અમારા મંતવ્ય પ્રમાણે કે જીરુની બજાર અત્યારે જે ચાલી રહી છે તે મુજબ 5,000 થી લઈને 7,000-8,000 સુધી જોવા મળે તેવું અનુમાન છે। માર્ચ મહિનામાં થોડી બજાર ઢીલી પડી શકે છે, એપ્રિલમાં એન્ડમાં ખાસ કરીને થોડી બજાર ધીરે ધીરે ઉચકાવવાની શરૂઆત થાય તેવું અનુમાન છે। ગયા વર્ષે ખેડૂત પાસે સ્ટોક હતો પરંતુ વેપારી પાસે નહોતો, એટલે આ વર્ષે વેપારી પાસે સ્ટોક થવાનો છે તેવું જાણવા મળી રહ્યું છે। એટલે ખાસ કરીને આ વર્ષે વેપારીઓ સ્ટોક કરી રહ્યા છે ગયા વર્ષના અનુમાન પ્રમાણે કે ભાવ બમણા થાય, પરંતુ અત્યારની અવઢવ પ્રમાણે લાગી રહ્યું છે કે બહુ વધારો નહીં જોવા મળે, થોડો વધારો જોવા મળે તેવી સંભાવના છે। પરંતુ અત્યારે જે ભાવ ચાલી રહ્યા છે તે મુજબ માર્ચ મહિનામાં પણ ચાલે અને સાથે જ એપ્રિલમાં થોડો ઘટાડો પણ આવી શકે છે, જ્યારે એપ્રિલના એન્ડમાં થોડો વધારો જોવા મળે તેવું અનુમાન હાલની અપડેટ મુજબ જાણવા મળી રહ્યું છે। અત્યારે આજની વાત કરવા જઈએ તો જીરુમાં ઊંચામાં લેવાલી અટકી હોવાથી મને 100 થી લઈને 150 રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો। જીરુમાં વાયદામાં પણ થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે, 26,000ની નજીક વાયદો અત્યારે પહોંચી ગયો છે। વાત કરવા જઈએ તો જે 27,000 હતો તેમાંથી થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે અને વાયદો અત્યારે 685 રૂપિયામાં ડાઉન જોવા મળી રહ્યો છે। જ્યારે ઓવરઓલ ક્વિન્ટલ દીઠના ભાવની વાત કરીએ તો આપણે પ્રમ દિવસે જણાવ્યા તે મુજબ 37,000 હતા, તેમાં 500નો ફરક જોવા મળી રહ્યો છે અને અત્યારે 35,000 થી લઈને 36,500 સુધી ક્વિન્ટલ દીઠના ભાવ બોલાઈ રહ્યા છે। NCDX વાયદામાં પણ અત્યારે થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે। અત્યારે આ રીતે આગામી 8 દિવસ દરમિયાન વધઘટ સાથે વેપાર જોવા મળશે। સોમવારની બજારની વાત કરીએ તો સોમવારે જીરુમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે તેવું અનુમાન છે અને ત્યારબાદ ફરી 1-2 દિવસ ઘટાડો તો ફરી પાછો 1-2 દિવસ વધારો, એવી રીતે જીરુની બજાર જોવા મળે તેવું અનુમાન છે। કોઈ મોટો વધઘટ થવાની સંભાવના દેખાઈ રહી નથી। અત્યારે જે ભાવ ચાલી રહ્યા છે તે મુજબ જ આવનાર દિવસોમાં ચાલે તેવું અનુમાન છે। માર્ચ મહિનામાં પણ થોડો ઘટાડો જોવા મળશે, કારણ કે આવક વધશે તેથી ઘટાડો ચોક્કસપણે જોવા મળી શકે છે, પરંતુ 5,000 ઉપર બજાર ટકેલી આ વર્ષે રહે તેવું અનુમાન રહેલું છે, પરંતુ 10,000 પ્લસ ભાવ જાય તેવા સંજોગો હાલની અપડેટ મુજબ જાણવા મળતા નથી। પરંતુ જો આમાં ફેરફાર થશે તો અવશ્ય માહિતી આપશું, કારણ કે રાજસ્થાનમાં ઉત્પાદન ઓછું થવાનું છે માવઠાના કારણે, ગુજરાતમાં પણ જીરુમાં આ વર્ષે રોગ પણ વધારે હતો, વાતાવરણ પણ ઘણી વખત બદલાયું છે, ઝાકળ વરસાદ પણ ખૂબ પડ્યો છે, જેના કારણે ઉત્પાદનનો ઉતારો કેવો આવે છે તે પ્રમાણે બજારનો આધાર રહેલો છે। રમજાન મહિનામાં કેવી ડિમાન્ડ રહે જીરુની, સાથે જ માર્ચ મહિનામાં કેવી ડિમાન્ડ રહે, સાથે જ વિદેશમાં કેવી ડિમાન્ડ રહે
તે પ્રમાણે જીરુની બજાર જોવા મળી શકે છે, પરંતુ અમારા અંદાજ મુજબ કે 5,000 લઈને 8,000 વચ્ચે બજાર ચાલે તેવી હાલની અપડેટ જોવા મળી રહી છે, જેને તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. એટલે અત્યારે વાત કરવા જઈએ તો 10,000 ભાવ પ્લસ થવા મુશ્કેલ જોવા મળી રહ્યા છે. તો કોઈ પણ વધારે પડતી અપડેટ મળશે તો અવશ્ય તમારા સુધી અમે પહોંચાડતા રહીશું, પરંતુ આ રેન્જમાં ભાવ રહે તેવું અનુમાન છે. તો મિત્રો, આ અત્યારની જીરુની બજાર વિશેની સંપૂર્ણ માહિતી ફરી એકના વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.